22મી એપ્રિલ 2025 પહેલગામમાં સહેલાણીઓ પાકિસ્તાની આતંકી હુમલો કર્યો અને 26 સમગ્ર દેશ શોકમાં. આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી સરકારને પ્રધાનમંત્રી વિપક્ષના બંને સત્ર મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીજીએ ચિઠ્ઠી લખી સંપૂર્ણ વિના શરત સમર્થન આપવાની વાત કરી. કોઈ પણ ભોગે પાકિસ્તાની આતંકીઓ ચલાવી શકે એને જડબાતોડ જવાબ આપો અને કાયમી માટે બંધ થાય એવા પગલા ભરો. આ વિશ્વાસને લઈ સેના તૈયાર થઈ હુમલો થયો. ઓપરેશન સિંદૂરના નામે 9 આતંકી હુમલાના જે અડ્ડાઓ હતા એનો કચ્છ. આ વિશ્વાસ સાથે વાત છે. સમગ્ર દેશ સેનાને સેલ્યુટ કરે. મોદી સાહેબ અનેક વખત બોલતા પણ એકના બદલાવ 10 આંખમાં આંખ મિલાવીને વાત કરી જેવા સામે તેવો જવાબ આપશે. આવી બધી વાતો દેશના લોકોએ સાંભળી, પરંતુ સેનાનો વિશ્વાસ તૂટવાનું કામ અને ભારતીય નાગરિકોનો વિશ્વાસ તૂટવાનું કામ એક નાનું એવું પીટ અમેરિકાના પ્રેસિડેન્ટ અને સીઝફાયર આપણે જે પરિણામ મેળવવું તે પરિણામ મેળવી શકાય. ઓપરેશન સિંદૂર એ માત્ર એક પ્રકારનો પ્રયોગ થયો. સેનાને સેલ્યુટ આપી દીધી, પરંતુ આપણે પરિણામ શું છે? આવા સમયે હજી એક મહિનો નથી થયો ત્યાં આ ભાજપાની સરકારે તિરંગા યાત્રાનું પ્લાનિંગ કર્યું. આફતમાંથી અવસર માટે રાજનીતિ નાગરિકને મતદાતાઓને આકર્ષવાનો એક પ્રયોગ. જે લોકોએ તિરંગાને ક્યારે સન્માન, માન કે સલામી પણ હકીકત આપી નથી એવા લોકોને તિરંગો યાદ આવ્યો. એની માતૃ સંસ્થાઓ ઉપર ક્યારે તિરંગાનો ફરક તો જોયો નથી. 50 વર્ષથી તો એમના પગમાં કચરો અપશુકન્યાળ માનતા તિરંગા. આવા લોકો સત્તામાં બેઠનારા લોકો આજે તિરંગા યાત્રા શરમ આવી જોઈએ. શરમ એટલા માટે આવી જોઈએ કારણ કે 26 ના ઘરમાં હજી માતમ છે. તમે ઓપરેશન સિંદૂરનો હેતુ સિદ્ધ કરી શક્યા. તમારી સરકારે 26 કે ભારતીય નાગરિકોનો બદલો લઈ શક્યા. તમારી સામે પાકિસ્તાને જે રીતે હુમલો કરી અને જે રીતે આતંકીઓને એવો સબક શીખવાડી શક્યા. તમને પૂરો પાવર ને વિશ્વાસ આપ્યો દેશની જનતાએ વિપક્ષ વિશ્વગુરુની છબી અને વિશ્વગુરુ તરીકેની આપણે ઓળખાણ આપવા માટે જે લોકો એની સાથે બેઠા છે, વિશ્વગુરુને શોભે એવું આ કાર્ય એને પૂર્ણ કરી કર્યું. આ તમામ સવાલ કોંગ્રેસ પક્ષ અને આમ નાગરિકના છે. તિરંગા યાત્રાને અમારી સૌની સલાહ, પરંતુ રાજકીય પરિપ્રેક્ષથી તિરંગા યાત્રાનો અવસર નથી. અને આ અવસરે માત્ર ને માત્ર 26 ભારતીય નાગરિકોની ઘરની પરિસ્થિતિ જે છે એની સામે એક વખત નજર કરશું. મા બાપ બરાબર સરકારનું શું રોલ ફરજ બજાવવા ભારતીય જનતા પાર્ટી સરકારને પ્રધાનમંત્રી